વાવ થરાદના એક વૃદ્ધે ગંગા જળ સમાધિ લીધી હોવાનો દાવો થઈ રહ્યો છે। સેદલા ગામના વૃદ્ધ જેઠાભાઈ રાજપૂતે જળ સમાધિ લીધી હોવાનો દાવો થઈ રહ્યો છે। 18 જૂને હરિદ્વારના ગંગા ઘાટ પાસે જળ સમાધિ લીધી હોવાનો દાવો થયો છે। 18 જૂનનો જળ સમાધિનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। ઝી 24 કલાક આ વિડીયોની પુષ્ટિ કરતું નથી, તો જીવતે જીવત જળ સમાધિ લીધી આ વૃદ્ધે તેવો દાવો થઈ રહ્યો છે। 18 જૂનનો જળ સમાધિનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, પરંતુ આ વિડીયોની ઝી 24 કલાક પુષ્ટિ નથી કરતું। આ જે દાવો છે તેમાં આ જે વૃદ્ધ છે તેમણે જીવતે જીવત જળ સમાધિ લઈ લીધી, ગંગા નદીમાં તેમણે જળ સમાધિ લીધી છે તેવો દાવો થઈ રહ્યો છે। 18 જૂનનો આ જળ સમાધિનો વિડીયો જે છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। આ બાબતે હવે સત્ય શું છે તે હજુ બહાર આવ્યું નથી, પરંતુ આ જે દ્રશ્ય છે તેમાં આ જે વૃદ્ધ છે તે ગંગામાં જળ સમાધિ લઈ રહ્યા છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ભરત પાસેથી। ભરત, જે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે ઝી 24 કલાક તો આ બાબતે પુષ્ટિ નથી કરતું, પરંતુ આ બાબતનું સત્ય શું છે? શું ખરેખર આ વૃદ્ધ છે તેમણે જળ સમાધિ લીધી છે? જી ચોક્કસથી મિથુન જણાવી દઉં કે થરાદ તાલુકાના સેદલા ગામના એક 70 વર્ષના જેઠાભાઈ રાજપૂત નામના વૃદ્ધે જે જળ સમાધિનો 18 તારીખનો વિડીયો વાયરલ છે, જે વિડીયોને લઈને જેમના અમે પરિવારનો કોન્ટેક્ટ કરતા પરિવારજનો જણાવ્યું છે કે અમે મીડિયામાં કોઈ આવવા માંગતા નથી, પણ અમારા જે દાદા છે તે ઘણા સમયથી જે ગંગાના સ્થાન જઈને પોતાનું જીવન ત્યાં કુરબાન કરવા માંગતા હતા, એટલે 100% એના પરિવારે સ્વીકાર્યું છે કે ભાઈ દાદાએ જળ સમાધિ લીધી છે। અને બીજી બાજુ પણ એવું પણ કીધું છે કે ભાઈ એમને જે પાછળ જે કરવા બહારને જે બેસણું કરવા આવતો એ રદ રાખી અને એક ગંગા થાળીનું આયોજન પણ કરવામાં આવ્યું છે। જી મિથુન। જી આભાર ભરત માહિતી આપવા બદલ। ત્યારે ગંગા ઘાટ પાસે જળ સમાધિ લીધી હોવાનો દાવો થઈ રહ્યો છે અને આ વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે।